હેલો ફેમિલી, તો હવે આજકાલ એવા બધા કમેન્ટ આવવા માંડી ગયા છે કે દિયા વેટ લૂઝ કરતા હોય ને તો આવું ન ખવાય, ઓવું ન ખવાય, ભાત ન ખવાય. હા, મને ખબર છે, કેમ કે આનાથી પહેલાં પણ મેં 3-4 કિલો મારો વેટ લૂઝ કર્યો છે. એટલે આ ફેરે હું ખાતે પીતે ને ઉતારીશ. હા, થોડોક એડ કરવાનું છે. જેમ કે આપણે 4 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાશું અને ભાત ખાશું થોડાક ઓછા ખાશું. આજે છે ને ઘરે પેલા વજન ચેક કર્યો તો એમાં થોડો ગડબડ ઘોટાડો આવતો હતો. તમારા ઘરની બાજુમાં જ આંગણવાડી છે, એનામાં હું ચેક કરવા આવી. ફાઇનલી 60 આવ્યો છે. હવે આપણે 5 કિલો ઓછો કરવાનો છે. એટલે એકદમ એના પાછળ ગાંડો નથી થવાનું. અને અહીંયા આવી હતી તમે, હાલો બાળકો તમારા બધેનું સરસ મજાની ક્લિપ લઈ લઉં. બધા રાજી થઈ ગયા હતા એવાને. અને પછી ઘરે આવીને આજે આપણે છે ને બનાવશું વઘારેલો દહીં. તો જો હું કેમ બનાવું છું. પહેલાં મેં લસણ અને મરચાંની પેસ્ટ બનાવી, ત્યાં સૂકા મરચાં, લીલી મેથી, ટમેટા, ડુંગળી એવું બધું સરસ રીતે ચોપિંગ કરી બારીક, અને એનો વઘાર કર્યો છે ને એકદમ સારી રીતે સોતે કરી. અને પછી આપણે આ બેઝિક મસાલા ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ને બસ ગેસ બંધ કરી નાખશું ને પછી દહીં નાખશું. જો તમે ખાંડ કે ગોળ એડ કરવા માંગતા હો તમે નાખી શકો છો, પણ મને ઈચ્છા નથી. કાલે હું મેળામાં રાણીની ક્લિપ લેતા જ ભૂલી ગઈ હતી. મીન્સ ક્લિપ લીધી હતી પણ વિડીયોમાં આવી નહીં. તો એને કાલે રસોઈમાં એટલી સંભાર બનાવ્યા હતા જે એકદમ મસ્ત બન્યા હતા. અને મેં મારા લંચમાં કાલે દહીં અને ભાત અને સલાડ એવું બધું ખાધું. હજી થોડોક વાર લાગશે, ધીમે ધીમે થઈ જશે વેટ લૂઝ. યાર તમે ટેન્શન ના